બનાसकांठा जिल्लाના ધાનેરા તાલુકામાં આવેલ ઢુલાવાળી શેરી સ્થિત શેણલ સદી માતા તથા વીર બાપજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। તારીખ 5 અને 6 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ધાનેરા તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હવન યજ્ઞ, ધ્વજારોહણ, ભજન સંધ્યા અને ભોજન પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ અને શ્રદ્ધાભાવે યોજાયેલા ઉત્સવમાં સમગ્ર ધાનેરા વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા। આ પાવન પ્રસંગે અનેક દાતાઓએ તન, મન અને ધનથી યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમાં રાવ કિશોરસિંહ પટેલ, ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, શાંતિભાઈ રાજપૂત, ઈસાજી, દશરથભાઈ માજીરાણા, રબારી કાળુભાઈ, ભાડકા માથાભાઈ, ભાડકા બાળકાભાઈ, રબારી ભરતભાઈ, શિલોરા રાજસિંહ સહિતના દાતાઓના સહયોગથી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પાટોત્સવ દરમિયાન ભક્તો માટે વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ સૌને આધ્યાત્મિક આનંદ આપતો રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો, જેમાં સૌએ માતાજી અને બાપજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધાનેરા શહેરમાં શ્રી શેણલ સદી માતાનું મંદિર પ્રાચીન આવેલું છે। તે ખૂબ પુરાણું અને જૂનું મંદિર છે। અહીંયા પહેલાં એક નાનકડો ઓટલો મંદિર અને નાની મૂર્તિ હતી। એના પછી આજથી 5 વર્ષ પહેલાં અમે અહીંયા માતાજીનું મંદિર બનાવ્યું અને અંબાજીથી મૂર્તિ લાવીને આ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને છેલ્લા 5 વર્ષથી અમે વર્ષો આ માતાજીનો પાટોત્સવ કરીએ છીએ અને આજે 5મો પાટોત્સવ હતો। તારીખ 5-6નો અમે કાર્યક્રમ રાખેલો હતો અને અહીંયા તમામ રાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો અને સવારે હવન અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો અને અહીંયા આખા ધાનેરા શહેરના અને તાલુકા ગામડાઓના બધા લોકો અહીંયા પ્રસાદ અને માતાજીના દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરે તમામ લોકો પોતપોતાનો સ્વતંત્ર ફાળો આપી અને આ મંદિરની શોભા વધારે છે અને અહીંયા દર્શનાર્થી આખા શહેરમાંથી લોકો આવે છે અને મંદિરનો ભોજન પ્રસાદ પણ લે છે। આજે અમે 5મો પાટોત્સવ પૂર્ણ કર્યો છે। આખા ગામના તમામ લોકો ભેગા થઈ અને વાસના તમામ કાર્યકર્તા અને આ ઢુલાવાળી ગ્રુપના તમામ કાર્યકર્તાઓ આ મંદિરનો શોભા અને તમામ કામ હેન્ડલ કરે છે। બરાબર, અહીંયા કોઈ સરકારની ગ્રાન્ટ કે આવું કંઈ અમે વાપરતા નથી। અમે પોતાના સ્વતંત્ર દાતાઓના ખર્ચથી જ